તો ભગવાન આની ખોટું કરી હોય શીખી આવી છે મારો બાપલો આવડે બિહારો પાછળ કોઈ દેખાતું નથી. હા અને હું વિનંતી આ તો મારી ગુનાવારીનો વેપાર એને માનતા હું તો મારો બાપલો કાંઈ હેઠા દઈ જાવ અને કાં મારો બાપલો સગવડ આપો બાપા કોઈની ફરિયાદ આવે એવું ન કરતા બાપા. જ્યારે મારી ભગવાન શાહ બનાવતો હોય ત્યારે એ ભોળો તે વાલું રે ગયા દોડો જાય એની વાહે રે મારી શાહ બોલો તો તન માનશે નહીં આ જગ્યાની માલી તો મારી મકવાણાની મેળડી તન માનશે નહીં આ જગ્યામાં લઈ જો નકો ભલામણા બધા પ્રોગ્રામમાં કહું છું કે મેળડી છે ને મેળડીનો ચારો વપરાય કરતા હોય કરાય કારણ કે મેળડી તો મેળડી છે. ઇતિહાસના પાના ખોલી જોવો તો ખબર પડે ભલામણા અડધી રાતનો સમય થાય મારા મકવાણાની આંખમાં ઓશિયારું આંખુડું આવે પારકા ગામના સીમાડે કદાચ મારા દીકરા દુશ્મન ઘેરી લે ધરતી માટે મને મકવાણાની મેળવીને અડધો અવાજ કહે
હાલો હાલો ભાઈ છે ને ધણવા બેઠા છે ને હા રામાપુરનું છે મહાકાળી આ કોની છે હા તો ઈ જે ચીઠી ગયો ને જે ભૂવા બે ત્યારે દેજો નકર અમે પાછા બીજા ભૂવામાં તમારી માતા ઘણાઈ પેલા તો ઈરાક ને પછી ચાલુ અને ભાઈ જ્યાં હારે ઉભા છો ને એના માટે ઘણી જગ્યા છે ભાઈ જોઈ જાઓ થોડીક સટોડા ખાતો તો વાલા મજા આવશે હજી તો શરૂઆત છે હજી મોજ બાકી છે એટલે સામે ઉભા એને નમ્ર વિનંતી મારો બાપુ સગવડમાં કોઈ ખલલ ફળોમાં આડા ઉગારીઓમાં અને જે પ્રસાદ લઈ લે એની જગ્યાએથી પાછા ઉભા થજો વાતો ન કરતા કારણ કે બીજાનો વારો આવી જાય હા જે ભૂવા ધૂણી લઈ ભૂવા મારો બાપલો હેઠા ઉતરી જાય તો એટલે બીજાનો વારો આવી જાય બીજા ભૂવાનો મારો બાપલો બેસવાનો વારો આવે કારણ કે અહીંયા માતાજીની દયાથી જગ્યા તો બહુ મોટી છે પણ માણસ એટલું થાય છે મારી ગુનાવારીની દયાથી કે મારો બાપલો અહીંયા તોય જગ્યા ઘટે છે ભાઈ હા કાલી હા આ મેં શુભ હા ઈંડાથી આખું પાસે તમે હાથ કરતા જજો મારે નોકરીનો વાર જરૂર આવે પણ કેવો આવે બા જય નકલંગ રામા મંડળ ગોંડલ વાહ એમના તરફથી મારો બાપલો 2151 રૂપિયા મારી જગતમાં ખોડિયાના માંડવામાં આપે છે મારી જગતમાં જોગમાં જાજુ આ રાઠોડ વાહ ધન્યવાદ જોડાવો જોરદાર તાલી જોડાવો કારણ કે અહીંયા આપો એટલું ઓછું છે આવો ખોડિયા
કુર્તિસ્તાનની સરહદ માથે મારી હિંગળાજ બેઠી છે. અને ભલામણ ઈ કહી દઉં, એવું આપણે હિન્દુ જ માતાજીને મનાવીશું. આપણે હિન્દુ જ મનાવી એવું નથી. પાકિસ્તાનની પબ્લિક માતાજીના નિવેદ મોમેડિયન કરવા આવે છે અને માતાજીના નિવેદ કરે છે હાલમાં કુર્તિસ્તાનમાં. હા, પાકિસ્તાનની માલિપતિ મોમેડિયન માતાજીના નિવેદ કરે, ખાલી નામનો ફેર છે. આપણે માતાજીને હિંગળાજ તરીકે પૂજી છીએ અને પાકિસ્તાનની માલિપા બે ફાતમા તરીકે મારી હિંગળાજ પૂજાય છે બાબા. જેના ભાઈરા કામ મારી ન્યાલડીએ મેં તને પાર પાડ્યા આ તો મારી ભગવા ભેખની મેલડી છે ભાઈ. એમાં બી વાત નો આંગળી લાંબી ન થાય, સીધા પાડે તો જા નગરના ભગવા ભેખનું ધર્મ મારી મેલડી એમાં હોય. જગતનો ચારો તો મારી ભગવા ભેખની મેલડીનો ચારો ન થાય. અને બેટા મારું ભગવા ભેખનું ધર્મ જ્યાં બેઠું હોય મારી વસ્તી સામે કોઈ લાંબી આંગળી કરે અને હવાનો દી ઉગે અને ધાન માંથી ધૂળ ખાતા ન કરું તો ભગવા ભેખની મેલડીનો જય ક્રાંતિ બાપા. ક્રાંતિ બાપાના નામ ઉપર 500 ની રૂપિયા આપીને જય બોલાવે છે અમારા ક્રાંતિ બાપા. વાહ, ધન્યવાદ ધન્યવાદ. આવો બધા બુઆ, આવો આવો મવવાલાનો મેળવીને વાલો હોય તો કારેલો રાજ હાથમાં કાંટા ઉભી
રાજા બનાવે બીજે તો કોઈ નાખે મારી ભગવા બેઠની મેળવી આનો ચારો ખોટી રીતે નો કરાય બીજે તો ભિખારી માંથી રાજા બનાવી દેવું છે આ પેલા બિચારા થાય કોલો દિવાળી બેહી દો મારી કાંઈ છે ને પછી માતા મેળવી કે જા ખમા ભિખારી માંથી પછી રાજા બની જાય પછી માણસને પાવર આવી જાય કે મેળવી અને મેં કર્યું એની માતા કે શું કે તો હાથમાં વાટકો લઈ અને ભીખો મંગાવે મારી ભગવા ભેખની મેળ તમારી બાવાની દેવીને ટકોર મળે અને સામાન્યના શોકમાં જેમ હવા લાખનો ઉમર લઈને ઉતરી હતી એમ તારા ઘર ભાગ લેજો કદાચ ઉતરી ન જાવ તો બાવાની દેવી ગમી
મારું ખોટું ખોટાની મારી ખોડિયાલ હો કારણ કે દાદા ખોડિયાલ કોઈની ખોટું હોય નહીં ખોટાની ખોડિયાલ હોય નહીં અત્યારે જે માણા અત્યારનો છે ને આ અત્યારનો માણા માતાજીને ખોટી પાડી દે ખોટી મારે કાળા માથાના માનવી પેલા મોટા ભાઈ માતાજીનો માંડવો માને મારું ફલાણું કામ કરી એટલે તારો માંડવો કરી માતા ભારું મારી દે પછી 5 જણા ભેગા થાય એટલે એવું બોલે હું માંડવો બોલ્યો જ નથી પણ માતા છે બધું જાણે છે ભાઈ ત્યારે મારી ધરાવાળી એવું કે દાદા દીકરા પોતાની મુખ ખોડિયાલ કોઈ હોય નહીં એ તારો માંડવો તારી પાસે રાખી ખાલી મારા મધમાં આવીને એક દીવાની વાટ કહે તારી દીવાની વાટ એટલે નવો હરો માંડવો માની નો માય કો બાજુ મારો જોગી ને બીજી બાજુ મારો કાળ ભેળો આવ્યો ગોરી હા ધનવાદ ધનવાદ હા ગોરી હા એ રાજા વિક્રમના માનેલ વાંગડી ઘાજરના માનેલ માં ભોગી દી લગે રમણાના આવે આવે મારો ગોરી આવે 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 આ માનવામાં જો આવા ગોરી આવ્યા હોય એક બાજુ ગોરી એક બાજુ ગોરીનો અને મારી ગુનાવારીના માંડવે કોઈ મૂઠ ના મલાર કરે જો આ ધરતીમાં દાટી નો દઉં તો લાંબી ઝકા વાળો ન હોય એ લાલ લાલ જોજીના ભગવાન લાલ જોજીના લાલ લાલ જોજીના ભગવાન લાલ જોજીના
જોગી કેમ વાર લાલ લાલ જોગીના જોગીને શું ભાવે આ કઈ આપણે કોઈને પનીર ટીકા વાળો નથી હા એવું નો કે લાવો પનીર ટીકા વાળો નથી હા આ ઘણાને દાંત આવે પણ હાસું છે ભાઈ આને શું ભાવે માંગેલા ટુકડા જોગી માંગેલા રે ટુકડા જોગીને ભાવે મારા મોગીને ભાવે હવે મારી ગુનાવાળી ખોડિયાર ને મનાવી છે એ શબ્દમાં મારા જોગીડાના મને લોકો જેરા બાકી નથી ગોવા કારણ કે સમય થઈ ગયો છે અમારા ભુવાના તહેવારવાનો સુરવીર હા પૂરા ના આઈ મારો ગુંજારી ભલે ઘોડા મારા વીરા તારા જીતવા અરે રે દાદા તારે મરવું દોને એક જવા મારા સુરવીરને યાદ કરતા હું મેં કીધું ને આનું મારણ મોટું હોય હાથમાં ગાતું પીતલમાં રોરડી હાર ઘોડી તારે પગે ધોયેલા માથે પીપળનું પાંડવ પે દેવ મણી સતરાવ ઘોડે લે બા કરતા ધમ ધમ કર ધમ બા કરતા ધમ ધમ પર ધમ બા કરતા ધમ ધમ હેડી એ વાગે એ બુરી અમારા દો એ હીરો મારો યુધે હવે નો આવે ભેરવાને બોલાવો કારણ કે અહીંયા ભેરો બેઠો છો
ભાંગી દારૂડી નો એક રથ ભેરું મારો ભેરવો આવે આવે એ ભેરવો એને વાલું શું સભાય દારૂનો પ્યાલો વિજયમાં પીવે છે દારૂનો પ્યાલો પીવે છે મારો ભેરો વિજ્ઞાન જાણતા માની બધાએ મથી લીધું કે આ દારૂનો પ્યાલો પીવે છે જાય છે કે પણ એ ભેરવો હોય તો જ મારો બાપલો પીવે બીજો કોઈ ન પીવે હા ભેરવ દાદા તો દારૂ પીવે છે પણ વસ્તીને એમ કે છે કે આ રવાડે ચડતા નહીં કારણ કે ભેરવ બાપા દારૂ પીવે માણા પીવે એમાં ઘણો ફેર માણા તો બે પેક મારી જાય ને હે તું મારો ભાઈ હો હા એવો એ દારૂ નથી પીતો ભાઈ આ તો દારૂનો પ્યાલો મોઢે માંડ્યો હોય હે અને જા બેટા આ તારા દારૂના પ્યાલાની માલિકા તારા 72 પેટીના દુઃખને પી નો જાવ તો ઘેરવો ન હોય એવો એ લાલ દારૂ માંગે ગુલાબી દારૂ માંગે મારો ઉજન મારો ઘેર વડાનો લાલ દારૂ માંગે મારો લઈ આવું લેવા આવું ને હું લેવા આવું એમ ત્યાં આપો ને હાલો ભાઈ જાઓ બાપ જાઓ ભાઈ કરુણ ભાઈ આવી જાઓ રમેશભાઈ 2 મિનિટ ખાલી જાળવી જાઓ કારણ કે હવે અહીંયા ફરમાઈશ આવી ગઈ છે ભેરો આશ્રમ તરફથી મારો બાપો રાવણદેવને 201 રૂપિયાની ભેટ આપે છે આવ્યો વીરુભાઈ તમારા અને મારો ભેરવ જાજુ છે બાપા માતાજી ખોડિયારના માંડવાનું બતાવે છે માતાજી જાજુ છે અને બાપ મારી ગુનાવારી ખોડિયા લાવ્યા હોય જેની રાહ જોઈ ગયા છે જેના હાથું આપણે બધા ભેગા થયા છીએ ભાઈ જેના આનંદ આપણે બધા ભેગા થયા છીએ ઈ પંખીડાનો મેળો રે દેખો એક ઝાડમાં કારણ કે આજ આપણે બધા આ માતાજી વડલો છે એની ડાયરેક્ટ પંખી થઈ બેઠા છે બરાબર સાહેબ અને માતાજી એમ કે છે આજની રાત પછી કાલે ઉડી જાજો હાલો ભાઈ સાફ કરો અમારા પ્રકાશભાઈ નો મને લડી લે છે ત્યાંથી આ બાજુ આવો ભાઈ હા આ બાજુ આવો ભાઈ માતાજી માનતો હોય તો હેરાન ન કરતા ભાઈ હો હા નકર એની મોડી જોઈ લેજો ખાલી તમે હા અડલ મગજ નો મરણા પણ કામ કાકા થોડું અમારો રોનક ડિજિટલ સ્ટુડિયો કાંઈ ઘટે નહીં ભાઈ
હા ભાઈ એ બાજુ લઈ આવો આ બાજુ ભાઈ ચાંદલાવાળા ભાઈ બધા હા એ શેર કાકા ના ઘરે સસેવતા ને આ બાજુ લઈ આવો અને ભાઈ મારી ભુલાવાની ખોડિયા લઈ આવા કહેતા હોય પેલા મારી આવીનો આગેવાન વીર ખેતલો ભુજનો નગરનો ભાઈ બોલો એ યની વાગે ડોફળિયો ગારડી યની માથે કર્યો રલિયું ના બોલે મલાર અરે રે આ બાગોનો શબ્દ વેગે આવે સિંસરો અડી મારી ભુલાવાળીઓ આગેવાન આવે પણ કેવો બા મારી ગુનાવારી ખોડી અને બેઠી હોય અને એનો રથનો હાંકનાર કદાચ મારો આગેવાન ભેરવ બેઠો હોય આ જગ્યાની માલિકા કદાચ ખોટું થાય જો ભેરવો ભંડારું નહીં ને તેથી તો મને ભેરવાને કોઈ ઓળખે નહીં એ ભેરવને બોલાવી પણ કેવા
જટાયું ઘેરો લાગી રે જટાયું ઘેરો લાગી રે મારી લાગી રે જટાયું મારી હવાવે તો નહીં નાગણી બની લગાવો ઘરે મારા ગુનાની માલિકા મારી ખોડિયા મારી ગોંડલની ધલકી માટે મારી ગુના મારી ખોડિયા મારા પરવીન ભુવા કોઈ લાગ્યા લાગ માંડે કોઈ ભાગ્યા ભાગ માંડે અને મારા ગુનાની માલિકા કદાચ હવા વેતની નાગણી થઈ અને કરાયેલ તારી નાગણી થઈ લગાવો ન કરું તો ભૂલા મારી ખોડિયા નો હોય પથ્થર પાંદ નો હલે
આ જગ્યાની માલિકા મારો બાપડો મારી ખોડિયારના હુકમ વગર પથ્થર પાંચ નો હોલે અને મારા પરવીન ભુવાની લટે કદાચ મારી ગુનાવાળી ખોડિયાર હવા વેતની નાગણી થઈને મુખમાંથી બોલે જાજા મારા પરવીનિયા અમારી ગુનાવાળીના દરબારની માલિકા કોઈ ખોટા બોલો માણસ આવીને કદાચ ખોટું કરે અને ધરતી માથે લેણા તો બહુ લે પણ મારા પરવીનિયા જો લેણા માટે ઊભી ન રહી જાવ તો ગુનાવાળી ખોડિયાર ન હોય ફરમાઈશ અત્યારે આ ભૂવામાં કોઈ નહીં લેવા મને હવે ઉડાડો હોય તો ઉડાડો આના પછી આવજો મારી ગાંડી ખોડિયારનો માનવો હોય બીજી વાત હા ખોડિયારના માનવામાં મારી ખોડિયારને લડાવો કરતો હોય ત્યારે બીજું કાંઈ નહીં કારણ કે ખોડિયાર મારી ધરાવાળી જો આવી હોય રાજા મારા ગુનાવારીના બાળકો આ કેમ ભેગું કરે છે ને અમારે ગુનાવારીના બાળકો જાણે છે દીકરા મારું નામ લઈને આગળ ગયો કામ અને આ ખટીલાની માલિકા ખોટ આવે નથી તો મને ગુનાવારીને ખોટ હોય બીજો વાયદો ન હોય જો દુઃખ ને ભૂ કરીને પી ન જાવ તો ગુનાવારી ન હોય ના ઈ જ નાગણી છે જૂનો વિષય છે આ જગ્યાનો મને જૂનો વિષય આ જગ્યા માટે સોનલ મુખી નાગણ થી કાલે આવતી હતી ને આજે આવે છે એટલો છે કે કાલે કાળા માથાના માનવી સામે લડાવો કરતી હતી ને આજે મારી જોગ માયા ને મારો બાપો સાચા મનવાળા જ ભાળે છે એમ નહીં આ કોરટ આ છે ને કાયદો આ છે તમારી માથે જો કદાચ મારો બાપલો કાંઈ વચન હોય અને આની પાસે આવી જાવ ને મારો બાપલો એક પલવાર થાય આ માણા આગળ ન રોવાનું આની પાસે રોવાનું હોય અને કોઈ ઘા કરી જાય તો પોલીસ સ્ટેશને ન જવાનું આની સામે ખાલી બેસી જાવ કારણ એ તું મારો યસ બી તું રે બી યસ બી
ખોડિયાલ માયા લગાડી મોજ મારી ગુનાવારી ખોડિયાલની કરી આમાં માતાને માનતા હોય એટલા ઊંચી આંગળી કરો બધા વાહ દોસ્ત વાહ ધન્યવાદ આ જ્યાં લગી મારો અવાજ જાય જો તમારો વઢવાઈ માતાજી હોય ને ગુનાવારીને માનતા હોય એટલા ઊંચી આંગળી કરો હા હવે એક હાથ ઊંચો કર્યો બે હાથ ઊંચા કરી નાખો રેડી સમજી ગયા શું કરવાનું છે તાલી પાડો તમારી ઘા બધા બે હાથ ઉપર કરજો આવો આટો જ ઉભો થઉં છું મને ખબર નથી બે હાથ કરવાના ઉભો ધરવો હોય કારણ કે અમુક જગ્યાએ પછી ખેડૂએ જેમ ઘઉં વાવ્યો હોય પોતાની જમીનમાં પવનનો વિટોરિયો આવે અને જ્યાં ઘઉં ખાચો ભેગી ગયા હોય ને ખાચો લાગે એવો ખાચો ન લાગે તો બધા એક ચાલે તાલી વગાડજો મારું આપણે કેવી એ તો હું કુડાવે માંગવું નહીં આપણે તમે કે કાજ પણ પર્વતના કાજે મને માંગતા ન આવેલા કારણ કે સાહેબ તમે આ બધાય જોઈ રહ્યા છો મંદિર માતાજીનું મારો બાપલો બનાવ્યું છે હા મેં તમે જોઈ લો માતાજીનું મંદિર બનાવ્યું છે પણ હજી કામ બાકી છે આ મારી ગુનાવારીનું ગ્રુપ એક થઈ રાત ને હજી મહેનત કરીને આ લગી પહોંચાડ્યું છે હા સાંભળજો આ જે મંદિર આટલું બન્યું છે ને આ ગુનાવારી મંડળે થઈ રાત નથી એક કરીને આ મંદિરને આ લગી પહોંચાડ્યું છે ને હવે એ મંદિરની માત્ર મારો બાપલો 1.5 લાખનું અમર બાકી છે ને મંદિરનું બીજું કામ બાકી છે એ આપણે કરવાનું છે એવું ન માનતા
સ્વર્ગવાસી દારૂ બાપા ગોસિયા વાહ અમારો જૈનભાઈ અમે રાવણદેવ છે એમ આ દારૂ બાપા ગોસિયાના નામ ઉપર 500 રૂપિયા આપે છે પણ આ જગ્યા પણ છે આ મંદિરનું કામ પૂરું કરવા માટે મારો બાપલો મારો બાપલો તમે હું ભેગા થશે મારી પણ સેવા છે આ જગ્યા માટે હું રાવણદેવ છું મારી પણ સેવા છે જે કોઈ અહીંયા બેઠા હોય બધાની સેવા છે હવે તમારી સેવાનો લાભ જો અહીં લગી આવ્યા હોય ને આનો પ્રસાદ થતો હોય ને તો હવે આ લેડીઝ છે ઘડી બેઠા રહેજો જેન્ટ્સ જે માતાજીને માનતા હોય તો ઉભા થઈ જાઓ ઘડી મારી ભેડીઓ ગાવો છે માતાજીનો બધા પોતપોતાની જગ્યાએથી એકવાર ઉભા થઈ જાઓ હાલવાનો કેવો કરજો બે જણા આ છોકરાઓને એક બાજુ લઈ જાઓ અને હવે ઈ દોરમાંથી જાય છે જે દોરમાં અત્યારે મને મારો બાપો કીધું છે કે રાવણદેવ અરે ભલા માણા તમારા 1-5 રૂપિયાની ઈંટ આયા મંડાઈ જાય તમારા વડવાનો વ્યવહાર હાચવી ન લે તો માં ન કહેવાય શિવાભાઈ એવા છે અમારે મંદિરમાં 200 રૂપિયા આપે છે અમારા શિવાભાઈના માતાજી 140 વર્ષના કરે પછી અનુકૂળતા કરવાના માતાજી જો ઉભા થયા હોય મેં કીધું ને એ ભલા માણા તમારા મધમાય માતાજી છે મા વિનાના કોઈ નહીં હોય કારણ માથી મોઢું કોઈ નહીં જળ ધડકે જગદીશ બની હવ નવાવે શીશ મારી અંબા આગળ આવ્યા એ પીડું પડે ત્યારે હા ઘરે મારી ગુનાવારી મારી ફોડિયા ભીડમાં આવશે તમારો 1 રૂપિયો દીધેલો હોય છે ક્યાં કાઢી આવી જાય ભાઈ તમે એક બાજુ આ છોકરો ગયા ને હવે તને કહું છું સલમાન ખાન એક બાજુ વળ્યા તો બેસી ગયો ઉભો થઈ જા મારા દીકરાઓ આ બાજુ આવી જાય હજી થોડા હજી હા ભાઈ થોડા કામ હોય પોતપોતાની સ્ટેજની મર્યાદા કોઈ મૂકતા નહીં ઘણી જ વાર માતાજીનો ભેરિયો ગાવો છે ઉભા થયા હોય તો આ લગી આવી જજો અને હું તો કહું છું દેવાલાયક ઠેકાણું છે પાછળ પગ ન કરતા ઘણાને એમ કે આ લાઈનમાં ઊભું રહીને ત્યાં ક્યાં તો 15 રૂપિયા 20 રૂપિયા 100 રૂપિયા નાખવા જાવું સાહેબ આની લાઈનમાં ઉભા રહી જાવ જગતમાં બીજે કે લાઈનમાં ઉભા રહેવા દે તો મારી ખોડિયાળ ન હોય આની લાઈનમાં એકવાર ઉભા રહી જાવ દાદા આવી જાઓ હા એવા અમારા કિશનભાઈ બતાવેલા છે 500 રૂપિયા મારી ગુનાવારી ખોડિયાના માંગવામાં આપે છે આપી દો ભાઈ આવી જાઓ આવો કિશનભાઈ અને હવે ઘડી ભેડિયો ગાવો છે એનો પછી લાવો કિશનભાઈ 500 મિનિટ લાવો સમજી લો એમ કાંઈ વાંધો નહીં આવી જાય હો તમારે મૂંઝાતા નહીં અને હવે ઘડીક લાઈન થઈ જજો અને ઘડીક માતાજીનો ભેરિયો ગાવો છે વારા ફરતી વારા આવી જાવ આ ઉભાઈએ કોઈ બાકી ન રહેતા ભાઈ ઘડીક માતાજીનો ભેરિયો ગાવો પણ કેવો બાપ કે મારી તારા ભેડિયામાં માના નામ ઉપર આંગળી ઊંચી કરી હોય માના નામ ઉપર ઉભા થયા હોય તો ઉભા નો રહેતા આવી જાતો ભલામણ હા એ તમારી માતાજીને યાદ કરીને તમારી કુળદેવીના નામ ઉપર 1 રૂપિયા નાખો જો મઠમાં બેઠી બેઠી દાન નો ખાતે તો તમારી માતા નો જય કુરબાન
એક રૂપિયો અહીંયા આવી નાખશો અફર નહીં જાય આ ગેરંટી કોઈની એમ હોય કોઈનો રૂપિયો અફર નહીં જાય સવારનો દી ઉગવા દો કારણ આના નામ ઉપર દીધું હોય ને તો દેવા વાળી ડુંગરી નથી ભિખારી નથી મારી ગુનાવાની ખોડિયાલ રે 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 આવી જજો ભલામણા દેવા વાળી ડુંગરી નથી ઉભા થયા હોય અને બે ડગલા અહીં લગી હાલી આવો અને એક રૂપિયાથી મારી ગુનાવારીને વધાવો અને હવાનો દી ઉગડજો કિસ્મતના સિતારા નો પગે તો મારી ગાડી ના ગઈ નો હોય બાબા દુનિયા આખી જોતી રહી જાય તમારા નામની એક લાદી તો તમારા નામની એક ઈટ ખાલી લાગી જાય તમારા બહુ ભવના વેણાનો ભાંગી નાખો તમારી ગુનાવારી નો હોય એટલે આજે ઉભા છો ને વિચાર ન કરતા અહીં લગી એકવાર આવી જાજો ભલામણા જો આના નામનો પ્રસાદ તમારા પેટમાં જો હોય અને એના નામ ઉપર કદાચ અહીં લગી આવીને મારી ગુનાવારીને વધાવો અને મારો કરવી ભૂવો ખમા કે તમારા કર્મના નાના મોટા દુઃખ નહીં પણ કેન્સર
જેવા રોગને ભાંગીને ભૂકો ન કરે તો ગુના મને મોડવાના ખતી કરી છે ને મારા બીજા પોતાની જગ્યાએ લઈ જજો હા જે બાકી હોય નમ્ર વિનંતી આ લગી આવી જજો જો તમારા ગુણને ઉડારી ન દે તમારી ગુનાવારી ન દે વાલો હતા તમારી ગુનાવારીનો દરબાર છે મારા દરબારની માલિકા ઈ કદાચ મારી ગુનાવારીને વધાવી હોય અને મારા ગુનામાં વેચી વેચી લાલ અક્ષરે નો લખું તો ગુનાવારી ખોડિયા લો ફૂલ ને પાક જેનો ઉભા થઈ જવા